Good morning, children. How are you all? Today we are meeting again for the class. In today's class, we will study about the revision part given on page number 41. But before that, let us see about two friends, what they are talking with each other. There were two friends. Vikas and Vrunda. They were very good friends. Vikas was sincere, but Vrunda was naughty. You can see here. One day, Vikas decided to ask some questions to Vrunda. Vrunda, let me ask you some questions. Vrunda says, I am ready, Vikas. Vikas is asking, a person who sings is known as? Vrunda says, ha ha, it's very easy. The answer is singer. You can see the picture. Okay, correct. A person who delivers letters is? Let us see what Vrunda answers. Vrunda says, the answer is postman. Correct. Now Vikas is asking, a person who stitches our clothes is? Vrunda says, the answer is tailor. You can see the picture. Wow, Vrunda, you have answered correctly. Thanks, Vikas. Now, let's play. તો સ્ટુડન્ટ્સ, આપ સૌએ જોયું, અહીંયા બે મિત્રો વચ્ચે સંવાદ છે, વિકાસ અને વૃંદા. વિકાસ પ્રશ્નો પૂછે છે અને વૃંદા જવાબ આપે છે. બધા જવાબ એક શબ્દમાં છે અને પ્રશ્નમાં છુપાયેલા ક્લૂથી વૃંદા જવાબ આપી શકે છે. આવી જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પણ પેજ નંબર 41 ઉપર રિવિઝનમાં એક એક્સરસાઇઝ આપેલી છે. તો ચાલો આપણે એને જોઈએ અને જવાબો શોધવાના પ્રયત્નો કરીએ. કમ્પ્લીટ ધ ટેબલ. ડિયર સ્ટુડન્ટ્સ, આ કોષ્ટક આપ સૌના પાઠ્યપુસ્તકમાં આપેલું છે. અહીં આપ જોઈ શકો છો, વાક્ય કોલમ એમાં લખેલા છે. કોલમ બી જવાબ લખવા માટે જગ્યા આપેલી છે અને છેલ્લા કોલમમાં આપણને હિન્ટ માટે એક એક એલ્ફાબેટ આપેલું છે. જેમ કે આપ સૌ જોઈ શકો છો, પહેલામાં સી આપેલું છે, બીજા વાક્ય માટે એસ આપેલું છે અને ત્રીજા વાક્ય માટે પણ એસ આપેલું છે. તો આના ઉપરથી એટલો તો ખ્યાલ આવે છે ને મિત્રો, કે આપણું જે પણ જવાબ હશે એ જે તે આલ્ફાબેટથી જ શરૂ થશે. હવે વાક્ય સમજીને વિચારીને આપણે તેના જવાબો લખીશું. ચાલો પહેલું વાક્ય જોઈએ. આપણું પહેલું વાક્ય છે, a game in which participants answer the questions. મિત્રો, એક્ટિવિટી 4 યુનિટ 1 Q for questionમાં તમે આના વિશે
ભણી ગયા છો? શું યાદ આવે છે? એક ટીચર પ્રશ્નો પૂછે છે અને બાળકો જવાબ આપે છે. એક ક્વિઝ આપ સૌએ યુનિટ 1માં એક્ટિવિટી 4માં જોયું છે. તો વિચારો કે એને આપણે કયો બીજા શબ્દના નામે ઓળખી શકીએ છીએ? આપનો જવાબ આલ્ફાબેટ C થી શરૂ થશે. Yes, the answer will be contest. CONTEST, contest. કોઈ પણ કોન્ટેસ્ટ હોય, કોઈ પણ સ્પર્ધા હોય, એમાં પાર્ટિસિપન્ટ્સ ભાગ લે છે અને પ્રશ્નોના જવાબ આપે છે. ચાલો આપણે બીજું વાક્ય જોઈશું. A person who keeps a record of points in a competition. ચાલો મિત્રો વિચારો. આપ સૌ ઘરે પોતાના ભાઈ બહેન સાથે આ રમત રમતા જ હશો. ધારો કે મમ્મી પ્રશ્નો પૂછે અને તમે બધા જ ભાઈ બહેન મળીને ગ્રુપમાં એક એક કરીને જવાબ આપો, તો કોઈ એવો વ્યક્તિ હોય છે તમારા જવાબોનું ગુણાંકન લખતો હોય છે કે કોને કેટલા પોઈન્ટ્સ મળશે. તો આપણે એને શું કહીએ છીએ? વિચારો. યસ, કરેક્ટ. યુ આર થિંકિંગ ધ રાઇટ આન્સર. હી ઇઝ સ્કોરર. સો a person who keeps a record of points in a competition is a scorer. SCORER. સ્ટુડન્ટ્સ, તમે જોયું હશે ક્રિકેટમાં પણ ટીવીમાં નીચે સ્કોર લખેલા આવે છે. બેડમિન્ટન અથવા ટેનિસના ગેમમાં પણ જે રેફરી હોય છે, જે ગેમનું સંચાલન કરે છે, જે રમતનું સંચાલન કરે છે, એ સ્કોર વચ્ચે વચ્ચે બોલતા હોય છે. કોઈ પણ ક્વિઝ હોય એમાં પણ કદાચ ઘણી વખત કમ્પ્યુટર દ્વારા ગુણાંકન થાય છે અને ઘણી વખત કોઈ એક વ્યક્તિ ઊભા રહીને બોર્ડ ઉપર માર્ક્સ જે તે ગ્રુપના લખે છે. તો એ વ્યક્તિને કહેવાય છે સ્કોરર. ચાલો આગળ જોઈએ. આપણું ત્રીજું વાક્ય છે ધ એનર્જી વી ગેટ ફ્રોમ ધ સન. એના માટે પણ જે હિન્ટનું આલ્ફાબેટ આપેલું છે છેલ્લા કોલમમાં, એ છે S. ચાલો વિચારો, આનો જવાબ શું હોઈ શકે? આના વિશે આપ યુનિટ સન ટૂરમાં ભણી ગયા છો. યસ, રાઇટ આન્સર. વી ગેટ સોલર એનર્જી ફ્રોમ ધ સન. SOLAR, solar. ENERGY, solar energy. ચાલો હવે આપણે બીજા વાક્યો જોઈશું. ચોથું વાક્ય છે a person who fights to make his or her country free. ક્લુ માટે જે આલ્ફાબેટ આપેલું છે છેલ્લા કોલમમાં, એ છે F. તો હવે વિચારો, આનો જવાબ શું હોઈ શકે? આપ સૌને હું પણ બીજી હિન્ટ આપી શકું. આપ મહાત્મા ગાંધી વિશે જાણો છો, સુભાષચંદ્ર બોઝ વિશે જાણો છો, ચંદ્રશેખર આઝાદ વિશે પણ તમે ટીવીમાં જોયું હશે. આ લોકો કોણ હતા? વિચારો અને વાક્ય સાથે એને જોડો તો આપને ખ્યાલ આવશે કે આપણો જવાબ શું હોઈ શકે. યસ, યુ આર રાઇટ. ધ આન્સર ઇઝ ફ્રીડમ ફાઇટર. જે દેશ માટે લડે છે એને આપણે ફ્રીડમ ફાઇટર કહીએ છીએ. તો ચાલો આપણે જોઈએ ફ્રીડમ ફાઇટર. પાંચમું વાક્ય છે અ પર્સન હુ હોસ્ટ્સ અ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન. ક્લુ માટે આલ્ફાબેટ આપેલું છે A. વિચારો. મિત્રો, શરૂઆતના બે વાક્યોમાં આપણે જે જોયું હતું કે જે કોઈ પણ પાર્ટિસિપેટ કરે છે કોઈ
કોમ્પિટિશનમાં એને કોન્ટેસ્ટ કહેવાય છે અને જે ગુણાંકન કરે છે એને સ્કોરર કહેવાય છે. તો એને ધ્યાનમાં રાખીને જ આ વાક્યનો જવાબ આપ શોધી શકો છો. આપણે કોઈ પણ કોમ્પિટિશનમાં 3 વ્યક્તિઓની જવાબદારી ખૂબ જ અગત્યની હોય છે. એક તો સ્પર્ધા જે ગુણાંકન કરે છે, જે સ્કોર લખે છે એ વ્યક્તિ, અને ત્રીજું વ્યક્તિ કોણ? જે એ સ્પર્ધાનું સંચાલન કરે છે. તો એને શું કહીએ છીએ આપણે? યસ, હી ઇઝ નોન એઝ ધી એન્કર. આપ સૌએ કૌન બનેગા કરોડપતિ તો જોયું જ હશે ને ટીવી ઉપર. કૌન બનેગા કરોડપતિ જે ક્વિઝ છે એમાં એન્કર કોણ છે? યસ, શ્રી અમિતાભ બચ્ચન ઇઝ ધી એન્કર because he is conducting the competition. So our answer is anchor. Next sentence છે, a person who steals things, money from the other's house. A person who steals things, money from others' house. ક્લુ માટે જે આલ્ફાબેટ છે એ છે ટી. બહુ જ સરળ છે, વેરી ઇઝી. યસ, ધ આન્સર ઇઝ thief. છેલ્લું વાક્ય છે, a person who plays music. આનાથી સરળ કશું જ ન હોઈ શકે. આપણે અગાઉ એપિસોડમાં આમના વિશે ભણી ગયા છીએ. વિચારો, અને ક્લૂનું આલ્ફાબેટ પણ આપને આપેલું છે. યસ, વેરી નાઇસ. મ્યુઝિશિયન. ધ આન્સર ઇઝ મ્યુઝિશિયન. Let us see all these words again. Contest, scorer, solar energy, freedom fighter, anchor, thief, musician. મારી સાથે એકવાર બધા બોલશે. contest. Very good. Scorer. Nice. Solar energy. Freedom fighter. Anchor. Thief. Musician. તો બાળ મિત્રો, ખૂબ મજા પડી ને? જેમ આપણે કોઈ પણ એક વાક્ય માટે એક શબ્દમાં એનો જવાબ લખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અ પર્સન who teaches the students. A person who teaches the students. શું જવાબ આવશે? ક્લુ માટે આલ્ફાબેટ છે ટી. વિચારો, બધા ઘરે બેઠા કહે છે ટીચર તમે પોતે. ટી ફોર ટીચર. ટીચર ટીચીસ ધ સ્ટુડન્ટ્સ. તો આપ સૌ આ એક્સરસાઇઝ ખૂબ સારી રીતે સમજી ગયા છો. We will meet in the next class. Till then, stay safe, study at home. Tata.